મને અત્યારથી ગણતો નહીં ને ચૂંટણીમાં જીતશો તો ના ગણશો લી. તમે બખાડો કરાવીને હેડ જ પ્રચાર કરવાનું કરો. હેડો 2 દાડામાં તો ચૂંટણી છે. તે પરસાદ તો કરવાનો જ છે કે પરસાદ કરાવ્યા વગર છોકરા જીતશો. ભારે રૂપિયા લીધા છે. 100 રૂપિયામાં એક મત ખરીદ લઉં. એક કુકરોને ખબર છે કે ભાઈ વાઘુજીને ઘેરથી ઊભી છે. લે હેડો. હા હેડો જે પૈસા આપો જે કરો મત ખરીદવાનું કરો. ભાઈ પહેલા આપણે પછલાની બૈરી રાયરો ઉપાડે. ઈવોના પાસે પહેલા જઈએ અને ઈવોને જીતી લઈએ. આપણે ઈવોને જીતી લીધો એટલે ઓટોમેટિક તું જીતી જઈ. હા બરાબર. હા તમારું ગણિત તો પાક્કું. અને ગોઠજો પછી મને પાછું ખુરશીમાં ગોળ ગોળ ના ફરતો. લે હેડો પ્રચાર કરવા. ટેબલ ઉપર આ તો જો માંદી છોકર ત્રીજું ભણેલી છે ઊભી રહી છે તોય પાછળ હાથ બંધીને હેડ છે. અને મને લાગે છે મને હાથ બંધાવરાવશે હેડીએ. હા ભાઈ ડોહા એ ડોહા હું સ આ થેસર બેસનનું કીધું કે ના કીધું? સ્ટેશનનું ડોશી કીધું હો, પણ 3 વાગે આવશે એમ કહેતો હતો. 3 વાગે ત્યારે હોજ પડી જાય. એ તો તને આપણા ઘરનું નહીં, તે ફટલાઈનો એકલા આઈને ઊભો થઈ જાય. અને આ જો કે રાયડો હુકાઈ ગયો છે સાપ. એ તો રાયડો હુકાઈ ગયો, અમે 3 વાગે આવશે. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. તમે બનશો કે ઉમેદવાર હું છું તમે છો? હા સાહેબ. પૂરીબેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી પ્રજાભાઈ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ ભાભી. હવે વાત કરો મુદ્દા પર આવો. અમારા તમને ખબર તો થા ઉમેદવાર છે ફોર્મ ભર્યું છે એને આપણે જીતાડવાની છે. હા ભૂલે રાખો કજુ અટકો નહીં. તમારો કિંમતી સમય કાઢીને તમારો કિંમતી મત આલી અને મારા ઘરવાળીને વિજય બનાવો તો તમારો છોકરો તકલીફ મોટો થાય. બરોબર ને? પૂરીબેન આ બાજુ આવો. આવું હો. હા એ તો બરોબર. અત્યાર સુધી તો તમને ખબર છે ને પુરુષોએ રાજ કર્યું, ઘણું રાજ કર્યું, પણ આ આખી જિંદગી આ હેતો રમજો છે એવું કરીએ છીએ. આખો જે રાયડો વાટીએ ને આ વાટીએ પેલું કરીએ ને હવે ચિંતાનો કોઈ વિષય નહીં. હવે હું બેઠી છું એટલે પંચાયતમાં જ બેહાડ રાખવાનો બધા. એવું બધી મહિલાઓને શાંતિથી પંખા નીચે બેહાડવાની, કોઈ વેટ કરાવવાના આવતી નહીં. આપણે કર્યા કરશે પુરુષો. બરાબર સારું કર્યું. પણ વાઘુજી હા હું કહું છું આવ તો બધું તો એ તો બધું ઠીક વાત છે, પણ આ નિશાળ મને થોડું આમ ઓછું બેહી. કારણ યાર તમે નિશાળ કાશંડો રાખ્યો વસ્તી હું કે ત્યાં તો શિયા ટાઈમે રંગ બદલે શું ખબર? રંગ નહીં બદલા, હા રંગ કરવામાં આવશે એવું અમે લાયા છીએ ને. આ તો બરોબર ને કે કાશંડો કલર બદલે તો કાચંડો એ અમેરિકન જાત છે. કાચંડો આપણા ગામનો કાચંડો. તમે બંધો ને કોઈ ખબર ના પડે. પછી ભાઈ એનો મુદ્દો એ છે કાચંડો એટલા માટે રાખ્યો જેવો માણસ હોય એના રંગમાં રંગાઈ જવાનું. બરાબર? હા એ વાત તમારા સાચી. કોઈ રાયડા ઉપર મેલો તો રાયડા જેવો થઈ જાય. હા એટલે તમે જેવા છો એવા અમે. હા, એ રીતે આપણે કોઈ નહીં. બરાબર બરોબર છે. હા જો 100 રૂપિયા તમારા અને ભાભી 100 રૂપિયા તમારા. ઘરનો તો ના લેવા તો સારું. ના બરાબર છે. બોલો મતના પૈસા તમને એક મતના પૈસા આપવા પડે. લોકો પૈસા આ કોઈ વેડે એવું છે. લોકો અત્યારે બધું આડોવરું વેચ્યું પણ હું પૈસા વેચું છું. આડું અવડું એટલે તમને જો પૂરી બેન અમુક જે ઉભો રહે છે એ દારૂ બારું છે. વ્યસન નહીં કરાવવાનું આપણે કોઈને. તમારા 2 ટંકનું હેડ ઘરમાં તેલ વેલ લાવવા થાય વિચારીને મેં અત્યારથી વિચારું તમે મત આપશો હું કેટલું વિચારે તમારું ખાલી જો વિકાસ કેવો થાય. આપણો વિકાસ સારો થાય. ના આપણો તો વિકાસ જ જો બીજું જો સાચું જો ટાઈમે કોમ થવું જો થાય ને. હા બીજું કોઈ ચાલો ત્યાં કરીએ. હા મત આપવાનું ભૂલતા નહીં. નહીં ભૂલ્યા મેં. રામ રામ. એ ઉમેદવાર તો હું છું કેટલી વાર હાથ મિલાવજો. આગળ મારા રેણ પાછળ આ બાજુ. બાબુજી ખોટું ના લાગે ને તો પાછું એક વાત કહું તમને. આપણને જો ખોટું લાગે તું તાર કે જે કેવું હોય ભાઈ. આ જો અત્યારથી ભાભીઓની ચાલ ચલન બધી બદલી નાખી છે. કાલ ઉઠીને ચૂંટણી જીતી ગયો તો મને નહીં લાગતું કે તમને રે ઘણું તમારી કોઈ વેલ્યુ જ નહીં રાખવું રે. ના પછી એવું કશું ના હોય યાર. એવું કશું ના હોય. આ તો કીધું તમને બીજું શું કીધું પછાભાઈ? ના તો કોઈ નહીં અમારી વાત. અને પછી હા અડધો કલાક પછી આપણે મીટિંગ થાય એટલે મીટિંગમાં આવજો. હા આવીએ. હા આવીએ. મીટિંગનું કીધું. હા બરાબર. વાઘુજી હા પાણી છો મને
ડોશી તમે મને છે ને વાતમાં ઉતારી પાડો છો એ ભૂલી જશો નહીં કે હું તમારો આ ધણી શું પાછું તમે કહી દો હો વર્ચસ્વ રાખવું પડે થોડું. અચ્છા જો તે તમે ઉતારી કાઢો મને મારી વેલ્યુ જ ના આપે પછી શું કરવાનું મારો કહેવાનો મતલબ એવો નતો, થોડું વર્ચસ્વ રાખવું પડે તો એના મત આપે કે આ ખકડદમ નેતા છે એમ. સાચી વાત ઉમેદવાર લાગવો જોવે. બીજું બની છે તો પાવર તો ખબર છે રાજાજી આ ભાગુજી કે 10 વાગે મીટિંગ છે અને મીટિંગમાં હાજર થઈ જજો. આપણે તો આવી ગયા. આપણે અહીં બેસી રહ્યા છીએ. નહીં બાપુજી દેખાતા, નહીં ઉમેદવાર દેખાતો. ઓમો હું છે બાબુજી, આ બેહરો ને ઉમેદવારનો ઉભો કર કે ઈમો બધા લોસા છે. કે લોચા જ હોય. કારણ આ બાબુજી ને 3-4 વખત મેં કીધું કે બેહરો ઉભો રાખશો ને તમે ઉભા રહો હા. તો કોક યાર ફટફટ કોમ થાય. આદમીને ઉભુરવાનું હોય યાર ભાઈ ના ઉભું હા. થાય. એમાં મજા ના આવે પછી હા ઘડી ઘડી આપણે વાટ જોવી પડે. તમે કહો ને કેટલા વાગ્યા? 11 વાગવા છે અહીંયા 10 વાગ્યાનો લાઈન બે હાર્યા છે. ટાઈમ ખોટો ખરાબ કરી દીધો. આયા લ્યો એ આવો બાપુજી આવો આવો. બાબુજી આવો ઉર્મિજી આવો ભાઈ જેવા હા તમે સામેલ જાઓ ફટાફટ હેડો હા સામેલ જાઓ રકીબી હળો ફટાફટ 4-5 રકીબી સામેલ જાઓ ચા હું મોકલા છો, હા તમે ચા મૂકી દેજો. બાબુજી તો ઘેરથી ઉમેદવાર મત નહીં હા ઘેર થી જાની યાર પણ એ વાત તો આછી છે. મારું ઓઢું ના તો પણ આ બાબુજી મોટા છે ઓન તો ઓઢ ગ ભલે ઉમેદવાર નો રહ્યો. ઓઢવાન કર કે લી ઓઢવાન કર માથા તું તો કઈ મને ઉમેદવાર થઈ જાય છે બોલશો ને અમે નહીં બોલશો ને ભાઈ. તું ઉમેદવાર પછી પેલા મોટા માણસ થી ઓનો ઓઢવાન રાખ બકા પછી મારે વાત કઈ રીતે કરવાની? ઓઢીને વાત થાય વાત થાય મારો અવાજ જ ના પહોંચે ને. એ તો પોસે પણ આ બાબુજી મોટા છે આ તો ગામમાં વાતો ઓઢો બરા બોલશો ને બધું અમે ચાલે છે ચાલવા ભાઈ ઉમેદવાર હોય એટલે બધું હા બાબુજી મેલો છે ને આ બધા બાબુજી વાત આ કરી બાજુ આવો. સામેલ થા જો ચા મૂકો. હાલે હાલે હું થોડું બે રકમી સામેલ મેલ દો તમે મેલો. લ્યો. બધા જાઓ એ બેન આવો આવો હતી કેમ લેટ પડ્યા મીટિંગમાં? આ ખેતરમાં હતો આ તો બધું કોમ બોમ હોય કે હેતરનું. વાહ થોડી શાકભાજી વાવતો તો કે ના ના બરાબર બરાબર. પછી પ્રચારમાં ધ્યાન આપજો પાછા. ના ના એ તો કેવું નહીં પડે. અમને કેવું જ ના પડે તમારે જ વોટ આલવાના છે. ભાઈ જો ઉમેદવાર ચૂંટણીમાં જીતી જો ને તો પંચાયતમાં તમારું નહીં ચાલે, અમારું અને બાબુજીનું હેડ છે. તો પછી ઉમેદવારમાં મને હું કામ ઊભી રાખી? તમારે ઊભું રહી જવું તું ને. અમારા પંચાયતમાં બેયનું રોટલા ગાળવાના છે. એ તો પછી અમે ઉભા રહ્યા હોય તો પછી તમને હું કા બાબુજી ઉભા રાખો? મેલા ને વાત એટલે પછી આપણા હાથમાં જ છે બધું. એટલે આ બાબુજી તમે હાખો તમને ખબર ના પડે બાબુજી આ તો બધું ગોટાળો થઈ જાય બધું. કશો ગોટાળો નહીં થાય એ તો બધું આપણા હાથમાં ઉમેદવાર જ છે. જે હોય એનું જ ચાલે. ખાલી એકવાર સરપંચ બની તો જવા દો, પછી જોઈએ પંચાયતમાં કોનું હેડે ને કોનું નહીં હેડતું. હા માપમાં માપમાં હવે જીતી નહીં ગયો હજી વાર છે. પછી સહીઓ કરવા માટે જેટલા લાઈનમાં ઉભા રહે છે ને. એ તો કશો હતો નહીં બધું થાય. હું કેવું બાબુજી? ખરી વાત છે કે અમારા વોટ આલવાના ને તમે અમારા વોટથી જ જીતવાનો તો. હા હા તો હાલ એ વસ્તુ પર ધ્યાન રાખો. હા થાય છે બધું થાય. વાઘુજી જો અત્યારથી સેવા દાડા આયા છું તમારે યાર હું કરે કે આ થા મેલવા પડે છે અરે સા મેલવા પણ થોડું જોવો આમ વિચારો. પેલા મોટા મોટા માણસો બેઠા છું તોય તમને ફટ દઈને એમ કહી દીધું કે વાઘુજી લ્યો તમે સા બનાવી દો. થોડું ચાલતું છે એવું કશું ના હોય પછા અલ્યા હજી જીતી નહીં, હજી ચૂંટણી હજી જીત્યો નહીં એ રહ્યો. અને જે દાડો ખુરશી મળશે એ દાડો તમારું શું દશા આવશે? તમને તો એક આમ ચીરી મકોડા ગોળી ગણશી અને તમારી કોઈ વેલ્યુ નહીં રહે. માજી માજી ગોમમાં ખાવું પડશે તમારે. આ તારો થયા કરી સીધી સાવ હલાવો પડે કે તો તમને આટલી ખબર નહીં પડતી? અને એવું બધું કશું હોય ને આપણે ગઈ લાઈને જઈએ આ ગઈની લાઈ હું તો સાચું કહું છું યાર. આગળ દઈએ સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડું. અત્યારથી ફોર્મ રદ કરાવી દો અને તમે સરપંચનું ફોર્મ ભરીને તમે ઊભા થઈ જાઓ. મારું કેવું હોભળો. પછી કાલ ઉઠી રોવાન દાડો આવવાનું મન ના કહેતા. એટલે ગઈ લઈને સાગર દઈએ જ ને કશું એવું ના હોય સારું ભાઈ રાખો ઇમ્તિહાન લ્યો. જો એકવાર ખાલી સીટે બેસી જવું ને પછી ગોમનો જે વિકાસ થાય તમે જો ગટર લાઈનો એકદમ પરફેક્ટ કરાવવાની આપણે. એ તો અમે જે થવાનું છે એ બધું ખબર જ છે.
નહીં હોય મારે કેવું તો પડે કે ભાઈ હું બને ત્યારે કેવો વિકાસ થશે હે ગામનો ભાઈ એમાં શું કહેવાનું આવે છે કે આ પછી બધું થવાનું છે એમ ના ચાલે કેમ ના બોલીએ ચાલે? નહીં તો બોર ના વેચાય ખબર હોવી જોઈએ બધાને કે મારે હું વિકાસ કરવાનો બસ પછી શાળાઓમાં ધ્યાન આપવાનું છે છોકરાઓને સરસ મજાનો ગણવેશ ચોપડીઓ નવી નવી ફાટેલું તૂટેલું કોઈ વસ્તુ ના રહેવી જોવા શિક્ષિત કરવાનો છોકરોને તમે રહ્યા 5 વર્ષ હું કરી લીધું પૈસા ખાઈ ખાઈને ઘરમાં નાખ્યા કોઈ એ વિકાસ કરો એવું બોલે ના માણ મરચું લાગ્યું મરચું લાગ્યું નહીં કડવું પડ્યું સત્યવ્યાન કડવું પડ્યું એ કરવું નહીં પડ્યું અમારે ના ના એ બધું ત્યાં પછી વાત કરવાની જેવો કરમ કરે એવો પછી આગળ દેખોય. પાપ તો સાપરા ચડીને પોકાર તમે ગાદીમાં તા હું કરી લીધું સારું ભાષણ કરવાનું હોય પીવો ચા પીવો ઉમેદવારના ઘરનો ચા તો મીઠો લાગે મીઠો લાગે ને ભાઈ તમે પીજો ભાઈ વાઘુબા. લા, વાઘુજી તમે બેસજો. હા, આજે આવું ના હોય આ તમે બેહો કે યાર હું આવું. બાપુજી અત્યારે ઈ તમે સામેલ છો તો પછી હું સવર્ણ વેસવા પડશે એવું કશું ના હોય બેટી તાણ ભાઈ રાજો પછી પછી મહિલાઓના વિકાસ માટે મેં વિચાર્યું છે કે મહિલાઓના ખેતરના કામ બંધ કરાવી દેવા છે બધી મહિલાઓને આપણા ગામમાં ગ્રામ પંચાયત રહી એની બાજુમાં એક સરસ મજાનો મોટો હોલ બનાવીને હા સીવણના સંચા ને એવું બધું હા. લાવીને કંઈક સારું શીખવીએ બેચારા સવાર પડે ને ત્યારથી ખેતરમાં જતો રહે આપે નહીં પીતા હે આ કેટલી મજૂરી તો આને એમના હાથ હુકાઈને જેવા થઈ ગયા છે સોણ જેવા તો હાથ લાગે પેલા તો વ્યવસ્થિત કામ કરાવવાનું બૈરાનો વિકાસ થવો જો આદમી તો હું છે કીધું બૈરામ કામ બંધ કરી દેવાનું. આ ખેતી કામ કોણ કરશે? ઈ કહું. આ લસકા કોણ વાળશે? આ ભેંસો કોણ ધોશે? આ ડેડીઓ બધી બંધ થઈ જાય બાબુજી હા? ગામમાં ડેડીઓ બંધ થઈ જાય એટલે પછી આ બધા વાઘુબા ને આમાં બધાને ભેંસો ધોવાની? ના ના તમને ખોટું લાગશે હું બોલે તમે પુરુષ જાત થઈને ગોદરા બેહી રહો ત્યારે કામ કોણ કરે બૈરું તો બૈરું જ્યારે હોલમાં બેસે ત્યારે કામ કોણ કરશે પુરુષ જાત પકડજો. બરોબર છે પકડો. દીદી બેન? હા પકડો. આ કામ એટલે બાબુજી ઘરનો તો ના હોય ના પકડો લેવા પડે યાર. મત શોય થવો ના થવો ના જાય. કાછંડાનું નિશાન છે કાચંડો પાકો. કાછંડ તો મળી જાય ને એવું દબાવો બટન પણ કલર ના બદલતા. કલર નહીં 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 કલર હમણાં તમને સમજાયું તો ખરા પજા ભાઈ કે તમે જેવા રંગના એવા રંગના અમે હે ખરી વાત. તમે તો હાલી લાગશે પછી હાલ્યા છે કે 100 રૂપિયા બે ત્રણ આલ્યા તાલે આપે, આપે, જીવન કોઈ નહીં આપે, આપવાના તમારે ધ્યાન રાખવાનું હિસાબમાં રૂપિયા વેરવાના જ છે ને રૂપિયા બધા ઘણા છે મારા પાસે એટલે વ્યવસ્થિત રૂપિયા તો બાબુલા તો ખબર છે તું બોલ છૂટી તો બોલ બધા છોકરાના ને બધાને પછી કેજો મત આપવા આવે. બધા આપણું આખું કુટુંબ તમારા માટે છે. હવે તો 18 વર્ષની નવાજી મને બટાવન દબાવ કેજો તમને ખબર ના પડે હા ના ગેરકાયદેસર કઈ કામ ના કરાય તો આ બધું હું જે બોલી એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કે એટલે આપણે નિકાલ લાવી દઈએ એમ તામાં પેલા તો ચૂંટણી જીતો ને એટલે તો પેલું નેડિયું છે ને એરિયું અમુક કરી આલ્યો જેમ કે જેટલાય સરપંચ આયા જતા રહ્યા તો એ નેડિયું અમુક કર્યું નહીં બાઈક ક્યાં ખખડી ગયો હું કેવું રમેશ કાકા ખરા રીતે બાઈકે તાણ બંગાળ થઈ ગયો. સાચી વાત છે તમે જે પ્રશ્ન કર્યો એ કોની સત્તામાં આવતો તો 5 વર્ષ તો રાવતાભાઈ રાજ કરી તો એ પૈસા તો મૂકે રાવતાબા એ નેડિયાના પૈસા પાસ થયા હતા તે તો અમે તારા ચૂંટણી જીતીને અમે તારા રોડ બનાવી દેવાનો એ રહ્યો એ તો અમે તો વિકાસ કરીશું પણ જે જૂનું છે એ તો કહો માગો હિસાબ માગો તમે ક્યાં મૂક્યા તમે પૈસા મેં મગજ માર નીકળ્યો તારા હું હિસાબ ચૂંટણી જીતી રોડ બનાવવાનો છે વાર્તા પૂરી થઈ જાય એ બધું તો અમે કરશું અમને ખબર છે કઈ રીતે વિકાસ કરવાનો પણ જે પૈસા પાસ થતા આ શાળાઓના પૈસા પાસ થાય છે મિનરલ વોટરનું લાવવાનું હતું એના પૈસા પાસ થાય બધા પૈસા મૂક્યા ક્યાં ઘરના કયા ખૂણામાં જઈને હંતાડી દીધા અમે વાત મેં કરી દેવાનો રોડ તમારે શું કેવું બાબુજી એના ખરી વાત છે. હા તમે તો ખરી વાત જ કહેશો કે એમના પહેલા 5 વર્ષ તમે સત્તા કરી તમે તો ખાલી તમારો પોતાનો ઘર બનાવ્યો અને 4 લુગડા ટાઈટ થઈને ફર્યા એ 10-15 વર્ષનું હોય, ના હોય, સંભાળવાનું હોય જૂનું એ બધું જૂનું થઈ ગયું. ના જમા બાળે હજુ ગાડીઓ આવે છે ઘરે એ સાચી વાત કે છે એ સાચી વાત કે છે એ કે છે એ ખોટી વાત કે છે તે હું સાથે નું પછો છો અરે પણ અમે તો સંડાસ બનાવરા તો રોડ બનાવરા તો બધું બનાવ્યું અમે 15 વર્ષ થઈ ગયો. સંડાસ બનાવ્યો સંડાસ કરી કઈ ના હૈયા છો હું કરી નાહી જાય યાર. હા ભલા જ નહીં. બોલતા નહીં એટલે તમે આઈને શું કર્યું આ દેવડો કે છે નાળીઓમાં કોટા બોટા મારી ઘેરથી ઊભી રહી છે એટલે આવશે એટલે બાંધી દે હા પછી બાબુજી. તમે હિસાબ આલજો હળો અબળો એ નેડિયાનો ટેમ લેલો હતો એટલે એ રોડ બનાવ્યો નતો અને 15 વર્ષના પછી અમે હિસાબ ના હોય યાર. હું લે પણ તમારા 100 રૂપિયા. લાવો હા.
હેડ 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 આખું કેરી હોય છે આયા છે 15 વારના હિસાબ માગે છે. જૂનો રહસ્ય ખુલ્યા એટલે ઊભા થઈને નાહી ગયા. ધ્યાન રાખવું પડે તમારા આમ જનતાએ તો કામ થાય, નહીં તો ના થાય. આવી રીતે તો ઘણા પૈસા લઈને જતા રહે. ખાયા છે સગડોળ જેવા મોટા વાઘુજી આ તો હવનો કરમ વંચો ને એટલે ફટફટ નીકળવાનું કરવું અહીંથી. આપણે નહીં કે આ બધો મારા ભાભીને કેવી વાત સાચી છે. હા શું કે છે બાકી ખોટું બોલતી હોય તો હું કહી શકું હું કેવું રમેશલાલ વાત સાચી ખોટી જે કાયદેસર જે વ્યવહારનું થતું હોય ગામમાં એ તો કરવું જ પડે કે. હા અને હું ઊભી રાખી છે જીતશે તો જીતશે તારા બધા સપોર્ટ થી જીતવાની જ અને છે. એ બે જણા ઈવન બે ઘર નહીં આલું વોટ તો કોઈ ભાભી કોઈ નહીં જીત્યું એમ આખું ગામ તો છે કે આપણે સપોર્ટમાં. ના, ઈવન પણ ચોરીના હા પછી ભાઈ ચોરના મત નહીં આવે તો ચાલશે, હારા મોણાના મત આવવા જોઈએ. બસ દોડ તાવ પડે તો કાપા રૂમાલી લુચી કાઢ હેડ એ તો હવે રહેવાનું નેતા ના, એ તો બને હવે. એટલે એટલે નવી નવી જગ્યાએ તો ગભરી જાય ના ના વાત સાચી. બાકી આપણે તો ચૂંટણી લડાઈએ યાર લડીએ નહીં તે ના કરો આ હાથ જે છે એ બધું સાચું કી. એ આ તો ક્યાં તારા કોઈ ગભરાવાની જરૂર નહીં કોઈ આ એવા બાબુલાલ જેવા રાવતા જેવા એ હાથ હાથ ફૂટના તો હેડ્યા થળીઓ જેવા ચાલો હા, જઈએ તારા? એ હા. ચલો, જય માતાજી. હા જય માતાજી ચાલો જીવા ઉભા મેં નીકળી થા જો પણ હોળ જેવા પેલા ચાલો રવિજી જીજી આ જો હાથું કીધું એટલે કેવું ખોટું લાગ્યું નાઠા ખોટું લાગ્યું વાત સાચી છે હો. ચાલો પછી ના, ના, મત તો તમે જ આ જીતશો, બીજું કોઈ નહીં જીતે. ડોશી ચિંતા કરે નહીં અને જીતવાનું તાર જ છે. તું સારું વ્યક્તિ છે ગામનું અને તું વિકાસ કરી એવી છે મને ખબર છે હા. હા હા. હા હેઠ ભલે તઈને ભણી છે પણ હોશિયાર છે તો મિત્રો ચૂંટણી છે અવશ્ય મતદાન કરજો અને કોઈ સારો ઉમેદવાર હોય એને જીતાડી વિજય બનાવજો અને ગામનો વિકાસ થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને ઉમેદવાર પણ સારો હોય અને હું શું કહું આજીવન રહ અને જઈ જે ગમતું હોય એ બટન દબાઈ અને વિજય બનાવો અને પહેલા મારું બટન દબાવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. તો જય માતાજી મિત્રો, કાલે સ્થાનિક ચૂંટણીનું મતદાન છે તો થોડો ઘણો સમય કાઢી અને મતદાન કરવા અવશ્ય જજો. તમારો કિંમતી મત આપી અને તમારા મનપસંદ ઉમેદવારને વિજય બનાવજો. જય માતાજી.